ભુજ નગરપાલિકાને હાલ નર્મદાથી લગભગ 38થી 39 MLD પાણી રેગ્યુલર બેસિસ પર મળે છે, જે તે સાથે સાથે જે બોરના રીએક્ટિવેશન કરેલા છે ત્યાંથી 4-5 MLD પાણી લઈને ભુજને પાણીનો જથ્થો અત્યારે પૂરતો મળી રહે છે. તેમ છતાંય ક્યારેક ટેકનિકલ ખામીના કારણે જો વિક્ષેપ સર્જાયો હોય તો બધા જ સપ્લાય એક દિવસ ડિલે થઈને મેક્સિમમ 5મા દિવસ સુધી બધા જ સપ્લાય રેગ્યુલરલી કરી આપવામાં આવે છે. અત્યારે ગેરકાયદેસર પાણીના કનેક્શન જે મેઇન લાઇનમાંથી લેવામાં આવ્યા હોય, ખોટી મોટરો લગાડીને લેવામાં આવ્યા હોય અથવા તો કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ દ્વારા ગેરકાયદેસર જોડાણ મેળવવામાં આવેલા હોય તો તે બધા જ કનેક્શન્સ કાપવાની ઝુંબેશ હાથ ધરાઈ છે અને છેલ્લા 2 દિવસમાં ઘણા જ ગેરકાયદેસર કનેક્શનો કપાયા છે. ભુજ નગરપાલિકા સક્રિય રીતે પ્રયત્ન કરે છે કે કોઈપણ પ્રકારનો જ્યારે લોકોને પાણી નથી મળી શકતું ત્યારે પાણીનો વેડફાટ ના થાય એ માટે આવતી જનરલ બોર્ડ બેસ્યા બાદ એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે કે આગળની યોજનામાં ફ્લો મીટર કે એવા જે ટેકનિકલ મીટર્સ છે એ લગાવીએ, જે કારણે આપણે પાણીનો વેડફાટ રોકી શકાય. પ્રજાને મારી નમ્ર અપીલ છે કે ઘણી વખત ઉનાળાના કારણે આપને પાણી ઓછું પડવાના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તો આપ ગમે ત્યારે નગરપાલિકાનો સંપર્ક સાધી શકો છો અને નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે કે આપને પૂરતો પાણીનો જથ્થો મળી રહે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.